વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, તો વિભાગ એ MCQ. મોસ્ટ IMP MCQ. પાચન માર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, નાનું આંતરડું. યાદ રાખો, પાચન માર્ગમાં મુખમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે અને ખોરાક સાથે ભળતા પ્રથમ ઉત્સેચક એમાઇલેઝ દ્વારા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. આગળ જોઈશું, પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો વિદ્યાર્થી મિત્રો એ, બાયફોકલ. યાદ રાખો, પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ બાયફોકલ દ્વિકેન્દ્રીય લેન્સના ચશ્મા પહેરતી હશે. આગળ જોઈશું 15મો, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આવશે ખોટું. યાદ રાખો, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે. પારદર્શક પટલ કોર્નિયામાંથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશે છે. કનિનિકા કીકીનું કદ નાનું મોટું કરે છે. નેત્રમણી નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્રપટલ રેટિના વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. સિલિયરી સ્નાયુ નેત્રમણીની લંબાઈ કેન્દ્ર લંબાઈ બદલે છે. આગળ જોઈશું પ્રશ્ન 1. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, 10. યાદ રાખો, લાલ લિટમસને ભૂરું બનાવે તે દ્રાવણ એસિડ હોય છે જેની pHનું મૂલ્ય 7 થી ઓછું હોય છે. બીજો પ્રશ્ન જોઈશું, બ્યુટેનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ ખાલી જગ્યા સમૂહ છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, કીટોન. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. ઉભયજીવી અને સરીસૃપ જેવા પ્રાણીઓમાં હૃદય ખાલી જગ્યા ખંડીય હોય છે. તો જવાબ આવશે એ, ત્રિખંડીય. યાદ રાખો, માછલીનું હૃદય દ્વિખંડીય હોય છે. માનવ અને અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓનું હૃદય ચતુષ્ય ખંડીય હોય છે. પ્રશ્ન નંબર 4 જોઈશું, આર અવરોધ ધરાવતા તારાના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડ પરિણામી અવરોધ R હોય તો R/R ગુણોત્તર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, 25. પ્રશ્ન નંબર 5. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, માટી. માટીનો ઉપયોગ નહીં થઈ શકે. પ્રશ્ન નંબર 6 જોઈશું, શ્વેત પ્રકાશના વિભાજનથી બનતા વર્ણપટમાં સૌથી વધુ કયા રંગનું વિચલન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, જાંબલી. પ્રશ્ન નંબર 7. બાયોગેનો મુખ્ય વાયુ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે મિથેન. યાદ રાખો, LPGનો મુખ્ય વાયુ બ્યુટેન C4H10 છે. તો બીજો CNGનો મુખ્ય વાયુ મિથેન છે, CH4. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું 8મો પ્રશ્ન. પશ્ચિમ દિશામાં પ્રક્ષેપિત કરેલ ઘન વિદ્યુત ભારિત કર્ણ આલ્ફા કર્ણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા ખાલી જગ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉર્ધ્વ દિશામાં. આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. મનુષ્યના પાચન તંત્રમાં ઉત્સેચક એમાઇલેઝનો સ્ત્રોત ખાલી જગ્યા દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો લાળ ગ્રંથિ. યાદ રાખો, જઠરમાં શ્લેષ્ઠ
હાઇડ્રોક્લોરિક એસિડ પેપ્સિજનનો સ્ત્રોત થાય છે. બીજો, યકૃતમાંથી પિત્તસ્ત્રોતનો સ્ત્રાવ થાય છે. ત્રીજો, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ટ્રિપ્સિન લાઇપેઝનો સ્ત્રોત થાય છે. અને ચોથો જોઈશું, નાના આંતરડામાંથી આંતરરસનો સ્ત્રોત થાય છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 10. જ્યારે મેન્ડેલે ઊંચા છોડનું વામન છોડ સાથે સંકરણ કર્યું ત્યારે F2 પેઢીમાં વામન છોડનું પ્રમાણ ખાલી જગ્યા હતું. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 25%. યાદ રાખો, 1. ઊંચા છોડનું પ્રમાણ 75% હતું. પ્રશ્ન નંબર 11 જોઈશું, ગોલીય અરીસા માટેની મોટવણી શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો V/U. આગળ જોઈશું પ્રશ્ન નંબર 15. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખાતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો 2 મિનિટનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાચો. પ્રશ્ન નંબર 16. પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ સાચો. યાદ રાખો, બેઝમાં પાણીની હાજરીમાં OH- આયનો ઉદ્ભવે છે. પાણીની ગેરહાજરીમાં બેઝમાં OH આયન અલગીકરણ થઈ શકતું નથી. તો આગળ જોઈશું પ્રશ્ન નંબર 17. મધ્યસ્થ ચેતાતંત્ર શેનું બનેલું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મગજ અને કરોડરજ્જુનું. પ્રશ્ન નંબર 18. મનુષ્યના દૈહિક કોષોમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? તો આન્સર આવશે મનુષ્યના દૈહિક કોષોમાં 22 જોડ રંગસૂત્રો હોય છે. તો યાદ રાખો, મનુષ્યના દૈહિક કોષમાં 22 જોડ રંગસૂત્રો હોય છે, જે નર અને માદામાં સમાન હોય છે. જ્યારે 23મી જોડ રંગસૂત્રની છે. પુરુષમાં આ જોડ XY પ્રકારની છે અને માદામાં XX પ્રકારની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે આગળ જોઈશું. અપચાના ઉપચાર માટેની નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે C. એન્ટાસિડ, પિત્તી એસિડ. પ્રશ્ન નંબર 2. ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે તો જવાબ આવશે મિત્રો B. બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. યાદ રાખો, જો બળતણ સંપૂર્ણ દહન પામી રહ્યું હોય તો વાસણના તળિયા બહારથી કાળા થતા નથી. પ્રશ્ન નંબર 3 જોઈશું, સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફ્લોરિક, સૂર્યનો પ્રકાશ, આપેલ તમામ. જવાબ આપશે D. આપેલ તમામ. વિદ્યુત પરિપથમાં અવરોધને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે B. નંબરની સંજ્ઞા રે. જવાબ આપણે સાચો છે. તો આ કોષ્ટક આપેલા છે, ઘટકનું નામ છે અને સંજ્ઞા છે. તો વિદ્યુત કોષ માટે કઈ સંજ્ઞા છે? તો તમે જોઈ શકો છો. ચલિત અવરોધ અથવા રિઓટેટ માટે કઈ સંજ્ઞા છે? તમે જોઈ શકો છો. વોલ્ટમીટર માટે તમે જોઈ શકો છો. ચોથા નંબરમાં એમીટર માટે સંજ્ઞા તમે જોઈ શકો છો. 5મો નંબર વિદ્યુત બલ્બ માટે સંજ્ઞા તમે જોઈ શકો છો. 6ઠ્ઠો નંબર બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન, એની સંજ્ઞા પણ જોઈ શકો છો. તો આગળ જોઈશું 5મો નંબર પ્રશ્ન છે, એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી જંતુ અને વસ્તુ કરતાં મોટું દેખાય છે. વસ્તુનું સ્થાન કયા હશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે D. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. યાદ રાખો, જો અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક જંતુ અને વસ્તુ કરતાં વસ્તુ જેવડું દેખાય છે, વક્રતા કેન્દ્ર C પર હશે. આગળ જોઈશું 6ઠ્ઠો પ્રશ્ન, ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6.32 કલાક
છે તો સૂર્ય ક્ષિતિજમાં ખાલી જગ્યા કલાકે દેખાશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, 6:30. આગળ જોઈશું નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન આપેલો છે, લાંબા વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે ખાલી જગ્યા વિધાન સાચું છે? તો જવાબ આવશે ક્ષેત્ર તાર પર કેન્દ્રીય ધરાવતા સમકેન્દ્રીય વર્તુળનું બનેલું છે. આગળ પ્રશ્ન નંબર 8, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ સશક્તિકરણનું ખાલી જગ્યા શક્તિમાં રૂપાંતર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાસાયણિક. પ્રશ્ન નંબર 15, મેઘધનુષ્યમાં પાણીનું ટીપું પ્રિઝમ તરીકે વર્તે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચું. પ્રશ્ન નંબર 16, મિલ્ક ઓફ મેગ્નેશિયમનું અણુસૂત્ર Mg(OH2) છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાચું. યાદ રાખો, ધોવાના સોડા સોડિયમ કાર્બોનેટ અણુસૂત્ર છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું સૂત્ર છે. વિરંજન પાવડર એનું પણ સૂત્ર આગળ છે. આરસ પહાણ ચાક એનું પણ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. પોડેલો ચૂનો એનું પણ સૂત્ર છે. કળી ચૂનો એનું પણ સૂત્ર આગળ છે. 7મો, ખાવાના સોડો એનું પણ સૂત્ર છે. 8મો, જીપ્સમ ચીરોડી એનો પણ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો આ સૂત્રો તમારે તૈયાર કરી લેવાના, તો 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 17, બે ચેતાકોષની વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો ચેતોપાગમ. પ્રશ્ન નંબર 18, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મેન્ડેલે. પ્રશ્ન નંબર 19, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એમીટર. આગળ જોઈશું પ્રશ્ન નંબર 20, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવા માટે દ્રષ્ટિનું લઘુત્તમ અંતરનું મૂલ્ય કેટલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 25 સેમી. પ્રશ્ન નંબર 21, દ્રાણ સંવેદી અંગ. તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, નાક. 22મો, સ્વાદ સંવેદી અંગ. તો એનો જવાબ આવશે સી, જીભ. આગળ જોઈશું જોડકા જોડો. પાર જાંબલી કિરણો. તો એનો જવાબ આવશે પાર જાંબલી કિરણોનો બી, ત્વચાનું કેન્સર. આગળ જોઈશું 24મો, ઓઝોન. તો એનો જવાબ આવશે સી, પૃથ્વીના સજીવોનું રક્ષણ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 25મો પ્રશ્ન, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તત્વ એક્સનું નામ કોપર. પ્રશ્ન નંબર 26, આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો. તો એક આપેલું છે વરાળ સાથે લોખંડ, બીજું આપેલું છે પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમ. તો એનો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે 3FeS વત્તા 4H2O2G F3O4S વત્તા 4H2G. તો આગળ જોઈશું પ્રશ્ન નંબર 27, મનુષ્યના પાચન તંત્રના અને શ્વસન તંત્રના કોઈ પણ 4 અવયવોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો પાચન તંત્રના મુખ, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. તો શ્વસન તંત્ર માટે વિદ્યાર્થી મિત્રો નાસિકા કોટર, ફેફસા, કંઠનળી, પાસળીઓ, શ્વસન વાહિનીઓ અને વાયુકોષ્ઠ. તો વિદ્યાર્થી મિત્રો 1 માર્કના MCQ છે, મોસ્ટ IMP તમારે તૈયાર કરી લેવાના રહેશે.